me some sunshine, give me some rain, give me another chance to grow up once again. સ્ટુડિયો ઓન વ્હીલ્સની ટીમ પહોંચી ઉત્તર ગુજરાતના હાર્દસમા મહેસાણામાં. છું આપની સાથે વિક્રમ અને સ્ટુડિયો ઓન વ્હીલ્સનો આ રથ અત્યારે ભાગ્યોદય મેડિકલ કોલેજમાં આવી પહોંચ્યો છે અને શું MBBS કેમ સિલેક્ટ કર્યું, કેમ ભાગ્યોદયમાં આવ્યા, કઈ કઈ વસ્તુ અત્યારે એક્સપ્લોર કરી રહ્યા છે. આપણી સાથે આ જેનઝી સ્ટુડન્ટ્સ અત્યારે બધા ભેગા થયા છે. ખભે જેમના સફેદ કોટ, આંખે તેમના સપના જોર, કોલેજ કેમ્પસની લાઈફ, ડિગ્રી લઈ ડોક્ટર બનવાની ખ્વાહિશ. તમને એવી લાગે છે કે જે કદાચ બીજી કોલેજમાં ના મળે? અહીંયા તો એકદમ મજા આવે એવું એન્વાયરમેન્ટ છે. ફેમિલીવાળા આમ થોડુંક સપોર્ટ કરે કે વાહ બેટા ડૉક્ટર બની રહી છે. થી અહીંયા ભણવા આવ્યા કેવું ફીલ થાય છે? સારું લાગે છે. ફોરમ MBBS કેમ કરવું છે? કેમ કે ઓબ્વિયસલી વેલ્થ એન્ડ રિસ્પેક્ટ. ભાવિ ડોક્ટરોના ભાગ્યોદયની વાત. મેડિકલ સ્ટુડન્ટ સાથે સીધો સંવાદ. કોલેજ સ્ટાર્ટિંગ બેઝ ઉપર ફ્રેન્ડ્સ ઉપર ગીત 2 લાઈન. તેરી યારી તો मैंने तो खुदा माना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना. તમે ભારતનું એક વિઝન છો, ભારતના મેડિકલ સેક્ટરનું એક ભવિષ્ય છો. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. હું છું આપની સાથે વિક્રમ અને સ્ટુડિયો ઓન વ્હીલ્સનો આ રથ અત્યારે ભાગ્યોદય મેડિકલ કોલેજમાં આવી પહોંચ્યો છે અને આ છે એના સ્ટુડન્ટ્સ. અત્યારે MBBS ભણી રહ્યા છે, પહેલું વર્ષ છે એમનું, એટલે ઘણી બધી વાતો એમની સાથે કરીશું. MBBS કેમ સિલેક્ટ કર્યું, કેમ ભાગ્યોદયમાં આવ્યા, કઈ કઈ વસ્તુ અત્યારે એક્સપ્લોર કરી રહ્યા છે. આપણી સાથે આ જેનઝી સ્ટુડન્ટ્સ અત્યારે બધા ભેગા થયા છે, એટલે એક નવી થોટ પ્રોસેસ એમની જાણવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં વાત કરીએ, શું નામ છે આપનું? રાવલ હિમાની. હિમાની, અહીંયા ભણી રહ્યા છો તમે, MBBS કરી રહ્યા છો, ફર્સ્ટ યર છે. શું અત્યાર સુધીમાં એક્સપ્લોર કર્યું MBBSમાં? ડેફિનેટલી જે અમે વિચાર્યું હતું કે વન્સ યુ એન્ટર ઇન MBBS લાઈફ ઇઝ ઓલ સેટ, બટ ડેફિનેટલી છે નહીં. ઇટ હેઝ ઇઝ ઓન સ્ટ્રગલ્સ, બટ મજા આવી રહી છે અમને કે કંઈક અચીવમેન્ટ લાઈફમાં જે કર્યું હોય છે એવું લાગી રહ્યું છે. લેટ નાઇટ સ્ટોક્સ, ઇન્ટરનલ એક્ઝામ્સ એન્ડ એવરીથિંગ, અને જે ક્લિનિકલ એક્સપોઝર મળી રહ્યું છે એઝ ઇન સ્ટેલિંગ કડી. ફ્રેશ કોલેજ છે, બટ લાઈક ઇટ્સ વે મોર દેન વોટ વી એક્સપેક્ટેડ. એટલે કોલેજ લાઈફ એન્જોય કરવા મળે? ડેફિનેટલી. હા, એ તો જોયું. એમણે ભણવા પહેલાં એમ કીધું કે લેટ નાઇટ ટોક્સ, તો એ બધું ઓકે, પણ સરસ. પણ શું નામ છે તમારું? અનિતા. અનિતા, કેવું લાગે છે ભાગ્યોદયમાં ભણીને? કઈ કઈ ફેસિલિટીઝ તમને એવી લાગે છે કે જે કદાચ બીજી કોલેજમાં ના મળે? અહીંયા તો એકદમ મજા આવે એવું એન્વાયરમેન્ટ છે અને બધા સાથે મળીને ભણી શકે એવું સ્પોર્ટ્સ એક્ટિવિટી કરાવે છે એ બધું, અને લાઇબ્રેરીની સુવિધા મળે છે, પછી હોસ્ટેલ, એ બધી સુવિધા મળી શકે. અહીંયા પણ ઘણા બધા ભાઈઓ છે. શું નામ છે તમારું? ધાર્મિક. આ લોકો કેમ હસે છે તમને પૂછ્યું તો? ખબર નહીં. સિનિયર છે તમારા? કોઈ ક્લાસ મોનિટર છે એવું કંઈ? ના, હું સિનિયર. તો કેમ કે તમે બધાના મિત્રો છો? બધાના મિત્ર છો? અચ્છા, એટલે આ એક શું નામ તમારું? ધાર્મિક. ધાર્મિક. અચ્છા, વાહ, સરસ નામ પણ ધાર્મિક. ચાંદલો કરીને આવ્યા છે, ખૂબ ધાર્મિક છો. ધાર્મિક, ડૉક્ટર કેમ બનવું છે? MBBS કેમ કરવું છે? આ ડૉક્ટર એક એવું પ્રોફેશન છે જેમાં વેલ્થ એટલે પૈસાથી તો એકદમ સારું છે. વાહ. પછી સાંભળો સોસાયટીમાં રિસ્પેક્ટ સારી મળે. બસ. બીજા નંબર? હા, ના, એ ફર્સ્ટ નંબર. બોલવામાં થોડું આગળ પાછળ થઈ ગયું. ઓકે. બસ. પપ્પા મમ્મીએ મૂક્યા કે પછી તમે ડિસિઝન લઈ? મેં ડિસિઝન લીધું છે. કોણ હતું ઇન્સ્પિરેશન? બાજુમાં કોઈ ડૉક્ટર હતા? ના, એટલે છે એ જ છે. મારા બાજુમાં મારા ફેમિલી ડૉક્ટર છે, એના કારણે હું અહીંયા આવ્યો છું. પણ એ કેમ ડૉક્ટર, કયા ફિલ્ડમાં તમારે સ્પેશિયાલિટી હાંસલ કરવી? સ્પેશિયલી મને હાર્ટ વિશે જાણવું વધારે ગમે છે, એટલે આઈ થિંક મારું દિલ બહુ મોટું છે. દિલ મોટું છે. કાર્ડિયોલોજિસ્ટમાં મારી ઈચ્છા છે. કાર્ડિયોલોજિસ્ટમાં. ગ્રેટ. પણ મને હજી સવાલનો જવાબ નથી મળ્યો કે કેમ આમને આ સવાલ પૂછવામાં આવ્યો તો બધા હસવા લાગ્યા. કોઈને અહીંયા ખબર? હા, શું નામ તમારું? કાવ્યા. કાવ્યા, MBBS અહીંયા કરી રહ્યા છો, કેવું ફીલ થાય છે? ડેફિનેટલી બહુ સારું ફીલ થાય છે, બિકોઝ
આઈ હેવ અચીવ્ડ સમથિંગ એવું ફીલ થાય. એક વર્ષમાં ના એટલે નીટ ખાલી ક્લિયર કરીને ફેમિલીવાળા આમ થોડુંક સપોર્ટ કરે કે વાહ બેટા ડૉક્ટર બની રહી છે, તો એટલે સારું ફીલ થાય છે. એન્ડ ઓફકોર્સ બહુ બધું નવું શીખવા મળી રહ્યું છે. પહેલી વાર ફેમિલીથી દૂર આવી રહ્યા છે, તો એના અલગ પ્રોઝ એન્ડ કોન્સ છે. બટ અચ્છા, અહીંયા ઘણા બધા એવા પણ હશે ને કે જે અહીંયા લોકલ નહીં હોય, ક્યાંક બહારથી આવ્યા છે. તમે ક્યાંથી આવે? હું ગાંધીનગરથી આવી છું. અચ્છા, ગાંધીનગરથી અહીંયા ભણી રહ્યા છો તો યાદ પણ આવતી હશે. પણ આ જે એક MBBS બનવાની જે જર્ની છે એ શરૂ થઈ છે અને એના કારણે ફેમિલીમાં અને રિલેટિવ્સમાં પણ ઘણા બધા લોકો પૂછતા હશે. શું પૂછતા હોય? કંઈ નહીં, અત્યારે તો આમ જોકિંગલી પૂછી લે કે મને આવું થાય છે, કઈ દવા લઉં હું. પણ હું કહું કે એની માટે તો હજુ તમારે સાચે કોઈ ફિઝિશિયનને જ પૂછવું પડશે. હજુ 4.5 યર્સ પછી હું તમને કહી શકીશ. તો એટલે એવું જોકિંગલી એવું કરતા હોય છે. એવું નહીં કરતા ને કે ચેટ જીપીટી કરીને હું કહી દઉં કે ઓકે આની આ દવા છે? ના અત્યારે એટલું બધું ડેવલપ નથી કે એના ઉપર રિલાય કરી શકીએ. સો નો. પણ ડૉક્ટર બનતા હોય, આવો આગળ. આ ડૉક્ટર જ પાછળ જશે તો ક્યાં દેશ આગળ ક્યાંથી આવશે? નહીં, ડૉક્ટર આગળ આવો, તમે ભવિષ્યના ડૉક્ટર આવી જાઓ. અચ્છા, આ તમે નામે લખાવેલું છે એમ કે બધા કે તમે એ કે વાહ સરસ. આર્જવ નામ છે તમારું? આર્જવ નામ છે. ઓકે, આર્જવ. સ્પેશિયલી આ કોણે લખી દીધું? કોઈ ફ્રેન્ડે કે મમ્મીએ? મમ્મીએ લખી દીધું કે મમ્મીએ લખીને કીધું કે જા બેટા ડૉક્ટર બનીને આવે એવું? ના એવું નથી. અરે નામ કોલેજનું નામ લખવાનું હતું, મારું નામ લખ્યું. કોલેજનું નામ લખવાનું હતું, મમ્મીએ કીધું નહીં આપણે તારું નામ લખીએ. વાહ સરસ. પણ મમ્મીનો પ્રેમ તો ભાઈ અલગ લેવલ પર. થેપલા વેપલા મોકલે છે? તમે ક્યાંથી છો? હું અમદાવાદથી છો? અમે અમદાવાદથી છીએ. તો અમદાવાદથી અહીંયા ભણવા આવ્યા, કેવું ફીલ થાય છે? સારું લાગે છે. શું કહેવાય, બધું ઇઝીયર રહે છે, બહુ અઘરું નહીં રહેતું. ટ્રાન્સપોર્ટેશન ને બધું મળી રહે છે, એટલે સારું રહે છે. કઈ ફેસિલિટી અહીંયા ભાગ્યની આપને સૌથી વધારે ગમે છે? હોસ્ટેલ સારી છે, કોલેજ બી સારી છે, ફેકલ્ટી સ્ટાફ સારો છે, બધા જ સપોર્ટિવ છે. એક વર્ષમાં કેટલા મિત્રો બનાવ્યા? બધા જ મિત્રો છે. બધા જ મિત્રો છે, એટલે જ બધા હસતા હતા કે ચલો અમારો ભાઈ આવ્યો બોલવા માટે. હવે પણ બહુ મજા આવે છે. અને MBBS બન્યા પછી કેમાં તો સૌથી વધારે એ જાણવું છે કે કેમાં સ્પેશિયાલિટી તમારે હાંસલ કરવી? એ હજી ડિસાઇડ નથી કર્યું. જેમ આગળ વધશું એમ ડિસાઇડ કરીશ. મતલબ 5 યર્સના એન્ડમાં જે સારું હશે એ પછી ડિસાઇડ કરીશ. તમારું દિલ મોટું નથી? દિલ મોટું છે પણ અત્યારે ડિસાઇડ નથી કર્યું. ઓકે, કંઈ નહીં, હજુ તો ઘણા વર્ષો બાકી છે. હજી તો પહેલું વર્ષ પૂરું થયું છે. આવો આ બાજુ આવી જાઓ. થોડાક છાયામાં ઊભા રહી ગયા છો કે પછી ભાગો છો? આવી જાઓ. હા, આવો આગળ આવો. આવી જા. અચ્છા, વાહ સરસ. જો ફોર્મેટ આવું છે જે આર્જવના મમ્મીએ થોડુંક ફોલો નહીં કર્યું. પણ ભાગ્યોદય મેડિકલ કોલેજ અહીંયા પ્રિન્ટ કરેલું છે. અને જાદવ પ્રિયમ કેવું લાગે છે અહીંયા ભણીને? ફર્સ્ટ યર હજુ 3 મહિના જ ગયા છે. સારું લાગે, બટ હજુ નવી કોલેજ અમારી બની રહી છે તો એક્સેપ્ટ કરીએ છીએ કે હજુ કંઈક વધારે જોવા મળે કોલેજમાં. સ્માર્ટ બિલ્ડિંગની પણ વાત થઈ રહી છે, જે અમને જોવા મળે એવું અમે એક્સપેક્ટ કરીએ છીએ. અત્યાર સુધી તો સ્પોર્ટ્સ એક્ટિવિટીને હજુ થયું નથી, બટ થવા જઈ રહ્યું છે. થોડા જ સમયમાં થઈ જશે. હું એક સ્પોર્ટ્સ કમિટી મેમ્બર છું, તો ઓબ્વિયસલી થશે. કયો સ્પોર્ટ્સ તમે વધારે રમો? ક્રિકેટ. ઓબ્વિયસલી સમાજની ટુર્નામેન્ટ તો બહુ રમી, બટ જામનગર સુધી પણ ગયેલો છું. અને મૂળ ક્યાંના? હું પાલનપુર બનાસકાંઠાનો. અને મેં GCA નું ટ્રાયલ પણ આપેલું છે. સરસ. MBBS કરવા પાછળનું કારણ? વેલ્થ તો ઓબ્વિયસલી હોય, બટ રિસ્પેક્ટ મળે, કોઈ દુઆ આપે તો એ પણ સારું લાગે. સરસ, થેન્ક યુ. આ બાજુ બધા વેલ્થવાળા છે, મને લાગે છે પૈસા ભેગા કરવા આ બાજુ આવ્યા છે. પણ હવે આ બાજુ જઈએ. કોઈને સેવા કરવી છે? ના, પણ જે તમારા જે ટ્રસ્ટી છે એમનો જ એક ગોલ છે કે લોકો MBBS કે ડૉક્ટર એટલા માટે જ બને કારણ કે સેવા પરમો ધર્મ છે. અને સેવા કરીએ અને સેવાના બાય પ્રોડક્ટમાં એ આપણને જે મળતું હોય છે. અહીંયા પણ ઘણા બધા છે સ્ટુડન્ટ્સ. હલો, સૌથી પહેલાં તો શું નામ તમારું? ફોરમ. MBBS કેમ કરવું છે? કેમ કે ઓબ્વિયસલી વેલ્થ એન્ડ રિસ્પેક્ટ. વેલ્થ પહેલા નંબર, પછી રિસ્પેક્ટ મળે વાંધો નહીં. પણ અહીંયા ભાગ્યોદયમાં કેવું લાગે છે MBBS? અત્યારે તમારું 1 વર્ષ પૂરું થયું છે, કેવું લાગે?
પૂરું નથી થયું, હજી તો સ્ટાર્ટ થયું. હા, સારું લાગે છે. બધા ટીચિંગ ફેકલ્ટીઝ ને બધું સારું છે, ફેસિલિટીઝ સારી છે બધી. અહીંયા ગેમ્સની બી હવે પ્રોવાઈડ કરી દીધું છે અમને. ફંક્શન્સ બી ક્યારેક બહુ થતા રહે તો સારું લાગે છે. ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ છે. આ બધા ફ્રેન્ડ જ છે. તમે ક્યાંથી છો મૂળ? સુરતથી. સુરતથી છેકથી તમે અહીંયા આવ્યા છો. કંઈક તો તમે જોયું હશે. શું જોઈને તમે ભાગ્યોદયમાં આવ્યા? કઈ એવી વસ્તુ હતી કે જે તમને સૌથી વધારે અટ્રેક્ટ કરી? નવી કોલેજ છે તો મતલબ આમ ફેસિલિટી મતલબ આમ પ્રમોટ વધારે કરશે, આમ સપોર્ટ કરશે બધા ટીચર્સ. એટલે કઈ સ્પેશિયાલિટીમાં તમારે જવું છે આગળ ડૉક્ટર બની? ડર્મેટોલોજી. અચ્છા, સરસ. અમારી થોડીક સ્કિનનો અમને થોડુંક આપજો કે અમે આ લગાડીએ તો અમે ક્લિયર થઈ જાય. પણ એવું કંઈક સર્ચ તો કરતા રહેતા છો ને અત્યારે? હા, કે આ જે સબ્જેક્ટ છે તો સાઈડમાં, પણ પછી પેલું સાઈડમાં ગૂગલ ને ચેટ જીપીટી એ તો ચાલતું જ હોય કે આના માટે શું કરવું, શું કરતા હોય? હા, એ બધું મતલબ લાઈક સ્કિન કેર એન્ડ એ બધું એક્સપ્લોર કરતા રહેવાનું એમ. મિત્રો આવે છે કોઈ સજેશન માંગવા? હા, ઘણા લોકો, બધા ફ્રેન્ડ્સ આવે. પછી એને લખીને આપો છો કે ના જો 30 રૂપિયા આના, એવું કંઈ? એવું કાંઈ નહીં. સરસ સરસ. શું નામ તમારું? પ્રેક્ષા. પ્રેક્ષા, MBBS કરી રહ્યા છો. ક્યાંથી છો મૂળ તો પહેલાં? ભરૂચથી. ભરૂચથી. અચ્છા, એટલે અહીંયા ગુજરાતથી અલગ અલગ જગ્યાએથી છે. સુરતથી છે, અમદાવાદથી છે, પાલનપુરથી છે, ભરૂચથી છે. ભાગ્યોદયમાં ભણી રહ્યા છો. કેવા મિત્રો બન્યા છે, કેવા સબ્જેક્ટ ભણી રહ્યા છો, મને ઓવરઓલ સમજાવજો. મિત્રો તો બહુ સારા મળ્યા છે. પહેલાં તો રૂમમેટ્સ જ મને જે એમ લકી કહેવાય કે સારા મળી ગયા છે પહેલી જ વારમાં. ટીચર્સ બી બહુ સારા છે, બધા ફ્રેન્ડલી બી બહુ છે ટીચર્સ બી. એન્ડ ભણવામાં બી મજા આવે છે એમ ટીચર્સ જોડે. હવે પેલું મને કહો કે ઘણા લોકો હવે આ ઇન્ટરનેટના જમાનામાં છે ને ઘરગથ્થુ ઉપાયો વધારે ગૂગલ કરવા લાગ્યા છે, યુટ્યુબ કરવા લાગ્યા છે, ચેટ જીપીટીને પૂછી લે છે કે આના માટે આ કરવાનું. તમને લાગે છે ડૉક્ટરનો જે પ્રોફેશન છે એમાં કોમ્પિટિશન છે? હા, કોમ્પિટિશન તો છે, બટ એક જે ઇમોશન્સ કહીએ કે હવે હ્યુમેનિટી કહીએ કે તમારી જોડે પેશન્ટ આવે છે તો એક ટ્રસ્ટથી આવે છે, તો એ ટ્રસ્ટ એને ચેટ જીપીટીને એની પર એને નહીં મળી રહે અને AI પર એને એટલો મતલબ ટ્રસ્ટ ના થઈ શકે મશીન્સ પર. એટલે ડૉક્ટરનું કોમ્પિટિશન તો વધશે, પણ જો ડૉક્ટર ટ્રાય કરે તો વધારે પેશન્ટ્સ એની ગેઇન ટ્રસ્ટ કરી શકે એનો પેશન્ટ. ચેટ જીપીટી ક્યાં એવું કરવાનું કે બેટરી લઈને પછી આમ આ કરો, એવું તો ક્યાં કે જોઈને કહી શકે? એ તો નહીં જ થાય. એટલે એ જે ડૉક્ટરનો સ્પર્શ છે કે ડૉક્ટરની જે હેન્ડરાઇટિંગ છે એ તો જોઈશે જ. પણ તમારી હેન્ડરાઇટિંગ કેવી છે? મારી બહુ સારી નથી. તમારે શું બનવું છે ડૉક્ટર? ડૉક્ટરમાં આગળ એટલે પીજીનો વિચાર છે, એટલે હજુ કંઈ વિચાર્યું નથી. બટ એટલે પેરેન્ટ્સનું એવું હતું કે આગળ સ્પેશિયલિસ્ટ બી કરે તો જોઈએ, હવે થાય તો ઠીક છે. સરસ 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 સરસ. હા હા, ગંભીર માહોલ બનાવી દીધો, બહુ ગંભીર. એમ આ ભવિષ્યના ડૉક્ટર જ આ જ લાઈફ છે કે હજી ત્યારે જીવા દે યાર. શું કરશે? બધા કરવાના જ છે, દવાઓ જ આપવાના છે. આગું પાછું થશે પણ આપશે બધા, વાંધો નથી. મને ખબર પડી છે ગાવ તો બહુ સારું ગાવ છો તમે, બહુ જ સારું. 2 લાઈન કોલેજ લાઈફ ઉપર સ્ટાર્ટિંગ યર છે, 2 લાઈન તો ગાવી જ પડે. કીધું કે રૂમમેટ સારા મળ્યા છે, ફ્રેન્ડ સારા મળ્યા છે. અમે તો કોલેજે પુરાને દિનવાલા ગીતો છે અમે બધા ગાઈએ છીએ. કોલેજ સ્ટાર્ટિંગ બેઝ ઉપર ફ્રેન્ડ્સ ઉપર ગીત 2 લાઈન. ફ્રેન્ડ્સ ઉપર આટલા બધા ગીતો. यारा तेरी यारी को याद तो खुदा माना, याद करेगी ये प्यार तेरा मेरा अफसाना, मेरी जिंदगी सवारी मुझको गले लगा के बैठा दिया फलक पे मुझे खाक से उठा के, यारा तेरी यारी को मैंने तो खुदा माना, याद करेगी दुनिया तेरा मेरा अफसाना. ફોરમ તમારી બહુ સારી છે કોલેજમાં, તમારું નામ પણ ફોરમ છે. લાઈફ શું છે અહીંયા? લાઈફ શું છે ઇન જનરલ લાઈફ શું છે? વેલ્થ સાથે છે, હેલ્થ સાથે છે, લાઈફ શું છે? હ્યુમન કનેક્શન સાથે છે લાઈફ. છો સુરતથી ને કોણ કાઠિયાવાડી ક્યાં આવે? સુરતથી જ છું હું. વતન કાઠિયાવાડમાં છે. બીજા કોઈ ભાઈને તમે કહેતા હતા સુરતનો ટોન બહુ જોરદાર આવે છે, એ ભાઈ કોણ છે? બોલાવો બોલાવો. આવો આવો મારો ભાઈ. કેમ આટલા બધા વખાણ હે વાલા? શું કે લોચો ખાવ સુરતનો? હા, આયા નથી મારતા ને લોચો? ના ના, એ નથી મળતો. શું ચાલે બાકી?
ચાલે મેડિકલ ચાલે હવે અરે અરે ફર્સ્ટ યર અરે બીજું હોસ્ટેલ લાઈફ મેન તો હોસ્ટેલ લાઈફ કેવી છે આમ? હોસ્ટેલ લાઈફ સારી છે, બધા ફ્રેન્ડ સાથે મસ્તી કરવાની, સાંજે ભણવાનું તો બહુ ઓછું થાય, રાતના ઉજાગરા બહુ થાય, ફોનમાં વાત કરવામાં કે વાંચવામાં હે કે બે ફ્રેન્ડ સાથે ગપ્પા મારવામાં. धार्मिक धार्मिक यार जाना कॉलेज की यार क्या बोलेगा दोस्तों के लिए दोस्तों के लिए बोल दे दोस्त ગાઈ લીધું બસ પતી આપણે બીજું લલકારો એકાદું ના ના એક ના મારો અવાજ નહીં હારો જોડે હું ગઈ નહીં ગયા તો યાદ જ નહીં આવતું કઈ. આ જો કહું આ સિચ્યુએશન ને વાયવા જેવી થઈ ગઈ અમારી ઇન્ટરનલી. કો સિલેબસ બહારના પ્રશ્નો એટલે એકાદી શાયરી બાયરી કોક તો સારું બોલતો છે. આપણે આટલા બધા ભાઈબંધો કોકને બોલતા તો સાંભળ્યા જ હોય ભાઈ. કોણ છેલ્લા વર્ષ માટે કોક તમારે કંઈક બોલવું હતું? બોલું તો નોર્મલ હા તમે ચાલુ રાખો, ઉત્તમને ગોતું ત્યાં સુધી. મેઇન તો આ કોલેજના બારેમાં એક એક્સપિરિયન્સ જ છે, આખો નવો એક્સપિરિયન્સ છે કે જે 10-12 પછીનો એક જે અમને એક્સપેક્ટ કરતા હતા કે મેડિકલ એઝ અ મેડિકો તમે કેવી રીતના કરશો, અને એ એક્સપિરિયન્સ અહીંયા મળી રહ્યો છે. ફેકલ્ટીઝ લેબ ને એકદમ પરફેક્ટ ને જેમ તમને ખબર પડે એમ બધું જ અહીંયા મળી રહ્યું છે. મળી રહ્યું જે તમને જે નોલેજ મેળવવા તમે અહીંયા આવ્યા છો એ જ તમને બરાબર રીતે મળી રહી છે. કોકને ગોતતો તો એટલે ચહેરા બતાવો કે આમ છે, આમ નથી કહેતા કોલેજમાં એક બે જણા તો એવા હોય જ કે આમ મૂડી હોય એમ. તમારામાંથી કોક તો એવા હશે. કોણ આંગળી ઊંચી એકાદા ભાઈ ચશ્મા? આવો ડૉક્ટર સાહેબ આવો આવો. શું નામ છે? વત્સલ શાહ. વત્સલ શાહ છે. ક્યાંથી આવો છો? અમદાવાદ. અમદાવાદથી. મારું અમદાવાદ. હા. કેવું છે અમદાવાદ? મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ. અહીંયા કડીમાં કેવું છે ભાગ્યોદયમાં? સારું છે, મતલબ કોલેજ નવી છે એટલે મેઇન તો લેબ ઇક્વિપમેન્ટ્સ ને એ બધું નવું મળી રહે છે. ફેકલ્ટીઝ ને એ બી બધા મસ્ત છે, એ લોકો ફ્રેન્ડલી બી છે અને એ લોકો ગમે ત્યારે હેલ્પ કરવા બી રેડી હોય છે. ડાઉટ્સ ને બધું સોલ્વ થઈ જાય છે અને ઓવરઓલ ફ્રેન્ડ્સ ને એ બી બધું મસ્ત જ છે. મસ્ત જ છે બધું. કંઈ પોતાની એક્ટિવિટી શું છે? આ તો MBBS કરો છો અભ્યાસ, એ પણ એક હશે જ ઈચ્છા કે ડૉક્ટર બનવું છે, પણ બીજું આમ હોબીઝ શું છે? મેઇન હોબી મારી ચેસ રમવી છે. મારા માટે અઘરું છે. ચેસ અને વોલીબોલ મેઇન બે જ હોબી છે મારી. ગાવું બાવું નહીં મેળવ? ના ભાઈ. હા ભાઈ કટ્ટા લાગે. ડૉક્ટર કરતાં બોડી બિલ્ડર વધારે લાગે મારો ભાઈ. શું નામ છે? હેત. ક્યાંથી આવો? રાજકોટ છે. હા રંગીલું રાજકોટ. વાહ ભાઈ વાહ. તો ખાતી આયા કોઈ ખાય કે નહીં? ના અહીંયા કોઈ નથી ખાતું. શું હોબી તમારી? મેઇન તો સ્પોર્ટ્સ રમવી છે અને હા થોડીક એક્સરસાઇઝ કરવું ગમે છે. હા થઈ જાય 2 પુશઅપ. ભાઈ 2 પુશઅપ. આવો 2 પુશઅપ. 2 જો વધારે નહીં થાય મારથી શરીર પ્રમાણે. લો ભાઈ એક મિનિટ ભાઈ મને તો આવા દે. બરોબર મને તો આવા દે ભાઈ. હાલો ચલો ચાલો સ્ટાર્ટ. 1 2 3 4 ક્યાં વાત હે? એક વધારે કર્યું યાર. અરે તો કઈ પ્રેક્ટિસ વધી ગઈ. ક્યાં વાત હે? કાંઈ વાંધો નહીં, મોજ કરો ને. આપણે તો રંગીલું રાજકોટ ભલામણા મોજ જ કરવાની હોય, એમાં બહુ ઉપાધિ નહીં કરવાની. એક્સરસાઇઝ કેટલી જરૂરી? ખૂબ જ જરૂરી છે. એટલે એ તો શ્વાસ તો ચડે ને હવે. આપણા હાર્ટ માટે પણ જરૂરી છે એક્સરસાઇઝ કરવી, પછી મેન્ટલ હેલ્થ માટે પણ સારી છે, ફિઝિકલ માટે તો છે જ. ત્યાં સુધી કોક આમાંથી આંગળી ચીંધી એટલે હું એને પકડી લઉં. સીધો આંગળી તમે રેન્ડમલી લઈ જાઓ ને. ના પણ તમે કહો મને ખબર ન હોય. ઓલા કોક હંતાય છે આ બાજુ. પકડાઈ ગયા. એ આવો તમે આવો કેમ આમ વાય હંતાઈ જાવ? ક્યાંથી આવો? સુરત. રાજકોટ સુરત રાજકોટ બધું ઘણા બધા ગુજરાત આખું. કેમ હંતાતા એ તો કહો. કેમ વાંધો નહીં? ના કેમ ગભરાવ? પરસોદ મને પુશઅપ મારી. શું હોબી છે તમારી? કઈ ના એવું ના કહેતો.
એ આવીને હોબી પછી જતી રહી બધી હતી પાછી લાવી આપણે રીડિંગ હતી હોબી હજી હશે બીજી કંઈક ના નથી તો આપણે દોરાવી લેતા હા એટલે નથી તો ડાન્સિંગ આવડતું નથી પણ ટ્રાય કરીએ કે હા ચાલ ભાઈ કોઈ ગીત કયું ગાશો પણ કયું ગાશો બધા ગાજો એમ કઈ સ્ટાઇલ કરશો ક્યાં ખબર જ પડે આઉટ ઓફ સિલેબસ આ આવ્યા મારા માટે હા તો તમે બધાના લીધા તો હવે તમારો બી થવો જોઈએ ને કીધું આવડતું નથી પણ કરીશું એમ ભાંગડા કરીએ એ તો આવડે આમ કરતા એવું નહીં આવડતું આ તો જિમ્નાસ્ટિક્સ બી છે બેકફ્લિપ બી અગર વાઈવા જ કરવો હોય હાર્ડ તો થાય તો કરવો હોય તો નહીં થાય તો ટ્રાય કરીશું આપણે જિમ્નાસ્ટિક્સ મારી હોબી છે બતાવવું પડશે હા બતાવી દો ભાઈ પછી હું ટ્રાય કરું હો નામ નામ નેત્રા પટેલ નેત્ર ઉપર જ ચશ્મા આવી ગયા છે ચાલો કાંઈ વાંધો નહીં ડૉક્ટર બનો નીકળી જશે ઓપરેશન કરાવી દેજો ક્યાં બાત હે ચાલો કોટ આ ઊંધી ગુલાટીમાં છે શું બેન પતી ગયું ઓ ક્યાં બાત હે લો પકડો અમને થોડું ક્યાં બાત હે એમ હું પાછો કેવો કલાકાર તો છું એટલે જ પત્રકાર છું બોલો હવે કોઈ ગભરાઈ બહુ જ આ બધા પાછા જ જાય છે ક્યાંથી આવો છો આપ કહાં સે આ રહે અહેમદાબાદ પટના कैसा लग रहा है સારું લાગે છે તમારી હોબી શું છે મારી હોબી બધું જ સિંગિંગ તો એક ગીત થઈ જાય ના બધું જ માં તો સિંગિંગ આવે કાં તો કોઈ ગઝલ શેર એવું કંઈ આવડતું હોય બે લાઈન जरा मेरी नजर से तू खुद को देख भी है चांद में भी दाग पर ना तुझ में एक भी जो भी है सब मेरा तेरे हवाले कर दिया जिस्म का हर लम्हा तेरे हवाले कर दिया क्या વાત હે તાલ્યો એક વખત ચલો હવે પૂરું કરવું છે કે કંઈ બાકી છે ઈચ્છા હોય તો કહેજો નહીં તો અહીંથી અમે વિદાય લઈએ જય શ્રી રામ કહીને એ ભાઈ જય શ્રી રામ જોડે કંઈક બધાને આ બેન ક્યારના એમને મને ફોરમ બેન ક્યારના કંઈક બોલે કાનમાં શું કહેતા આછું કહી દેજો કાંઈ નહીં ભાઈ કહી દેજો સુરતની લોબી નહીં ચલાવ આને કીધું તું શું કીધું તું ભાઈ ઓ ભાઈ શું આ ચેસ રમવા મેર મગજ બહુ દોડાવો ઈ સોંગ જ કહેતો હતો કે સારું ગાય છે ઈ ગાતા હતા ઈ મેં કીધું હા સારું ગાય છે કોકને કોઈને કાઠિયાવાડમાંથી છો તો દુહો છંદ ગઝલ શાયરી કોઈ જ નથી આવડતી એક રે એ આ ડોક્ટર જ બનવાના હો પાકું કરીશું પૂરું કે 100% ના તારી કાકી ઈચ્છા હોય તો પાછા આવતો આગળ મારો ભાઈ ચાલો એટલે જોડે બધા એક ગીત ગાવું હોય તો આપણે કયું ગાઈ શકીએ ખાલી બે જ લાઈનો જાજુ આવડતું નથી બધાએ જોડે ગાવું હોય તો જલ્દી બોલો ફ્રેન્ડશિપ ઉપર કોલેજ પતવાની નથી પણ પતવાની તો એક વખત છે જ આ મારો ભાઈ કાંઈક ગાયું મળ્યો મને મારો ભાઈ આવતો રે કયું ગાતો ગીવ મી સનશાઇન 3 Idiots નું ગીવ મી સમ સનશાઇન યસ તો બધા એ ગાઈએ વાંધો નથી ને યસ મોઢું બગાડે છે ભાઈ હું કીધું મોઢું બગાડે આ તો એને પૂછો કયું ગાવું છે કયું ગાવું છે બોલો નહીં આવડશે ને પણ બધા નજીક તો આવો આમ સારા અવાજવાળા પહેલા આવતા રહ્યો ચલો ભાઈ ઓ ભાઈ તમે એ યાર આઈડિયા તમારો છે યાર હવે હોસ્ટ તો તમારે જ કરવું પડે કાંઈ નહીં થોડું ઉતાવળે ગાજો એક જ માઇક છે આપણે બધાનો અવાજ આવે એમ બરાબર ને ચલો ચાલુ કરો મને ક્યાં આવડે ઇંગ્લિશ મારો ભાઈ લે લે મને બી પૂરું તો નથી આવડતું હાલશે આપણે મોજે મોજ આ વિક્રમભાઈને બોલાવી લઈએ પછી આપણે ચાલુ કરો 1 2 3 સ્ટાર્ટ Give me some sunshine. Give me some rays. Give me another chance to grow up once again. Give me some sunshine. Give me some rays. Give me another chance to grow up once again. Na 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 na. બિલકુલ એટલે આ સ્ટુડન્ટ્સ જે છે એ ફ્યુચર છે આપણા ભારતનું અને સૌથી પહેલાં તો તમારા બધા માટે જોરદાર તાળીઓ થઈ જાય કારણ કે તમે
ભારતનું એક વિઝન છો, ભારતના મેડિકલ સેક્ટરનું એક ભવિષ્ય છો અને તમારા માટે જે રીતે તમે લોકો વિચારીને આગળ જ્યારે આ દેશને લઈ જવાના છો એના માટે થેન્ક યુ સો મચ. અને તમારી જે સફળતા છે, તમારી જે મહેનત છે એ દેખાશે આવનારા ભવિષ્યમાં. તો ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ્સનો આ રથ અહીંયા પહોંચ્યો અને આ સ્ટુડન્ટ્સની સાથે વાતો કરી. આવી જ રીતે ઘણા બધા અલગ અલગ જગ્યા પર પહોંચીને અલગ અલગ લોકોની સાથે વાત કરતા રહીશું. આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.